ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની જવા પામ્યો છે, ત્યારે ધોધમાર વરસતા વરસાદી વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે। ત્યારે નવસારી જિલ્લામાં મોટા પાયે વરસાદી પાણી સંગ્રહ અને બોરિંગ રિચાર્જ પ્રોજેક્ટો સ્વયંભૂ હાથ ધરવામાં આવ્યા છે। સરકારની મદદ વિના લોકો પોતાના પીવાના પાણીની ચિંતા પોતે જ કરી રહ્યા છે। વરસાદી પાણી એ પીવા માટે શુદ્ધ માત્રાવાળું ગણાય છે, ત્યારે વરસાદી પાણી સંગ્રહના વિચારની સાથે લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ગત વર્ષે શહેર અને જિલ્લામાં 4000થી વધુ વરસાદી પાણી સંગ્રહના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા હતા। સરકારી તંત્રની જાગૃતિની સાથે લોકોની સ્વયં જાગૃતિના કારણે પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જેમાં ખાનગી સંસ્થાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી। ચાલુ વર્ષે કોરોનાના કારણે સરકાર જાગૃતિ અભિયાનમાં જોડાઈ ન હોવા છતાં નવસારી શહેરમાં 2000 જેટલા વરસાદી પાણી સંગ્રહના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે। લોકો પોતાની સોસાયટીઓમાં સ્વયંભૂ રીતે કરી રહ્યા છે। મારું નામ ભાવેશ પટેલ છે। આ અમારી આરઆર પાર્ક સોસાયટી છે અત્યારે જ્યાં આપણે છે ત્યાં, અને અમે પાણીની તંગીના તે અત્યારે બધી જ જગ્યાએ આની જ વાત ચાલે છે, તો એ બધુંને ધ્યાનમાં રાખીને યુવક મંડળ અને સોસાયટીના રહીશોએ મળીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવા માટે વિચાર કર્યો હતો, જેના માટે અમે સોસાયટીના ડૉક્ટર્સ, પ્રોફેસર્સ બધાની મદદ લીધી હતી। ઇન્ટરનેટ થ્રુ અમે જે ગુજરાત આઇકોન રહી ચૂક્યા છે વિસ્પી કાસર સર, એમના સાથે બી અમે કોન્ટેક્ટ કર્યો હતો, અલગ અલગ જગ્યાએ સર્વે કર્યા હતા, અને એક આ રીતે મોટા એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરી હતી, અને સોસાયટીની મંજૂરી સાથે અમે આજે બહુ મોટો પ્રોજેક્ટ પાર પાડી દીધો છે। આ પ્રોજેક્ટમાં કદાચ આપણે જોઈએ તો અમારું જે મોટું આખું ગ્રાઉન્ડ છે, તો 1 કલાકની અંદર 1 ઇંચ વરસાદ પડે તો બી કદાચ 1 લાખ લીટર જેવું પાણી અંદર જાય છે જમીનમાં, અને આપણે બધાના તેમજ અહીંયા આજુબાજુના 2 કિલોમીટર સુધી રેડિયસમાં બધાના જ બોરવેલ રિચાર્જ થાય છે। અંદાજે આપણા સોસાયટીની વસ્તી કેટલી અને બંગલાઓ? ઓકે, અમારી સોસાયટીમાં એમ 65 થી 70 જેવા ઘરો છે, જેમાંથી હાલ બધા એનઆરઆઈના બી હોવાથી 40 જેવા ઘર ચાલુ છે। તેમજ અમારે ત્યાં પાણીનો એક ટાઈમે અમારી સોસાયટીમાં પાણીની તંગી પડી હતી, અને ત્યારે અમે ચેક કરાવ્યું હતું તો અમને ખબર પડી હતી કે બોરવેલ લેવલ નીચા ગયા છે। ત્યાર પછી જ અમે આની પ્લાનિંગ ચાલુ કર્યું હતું। અંદાજે અત્યારે કેટલા ફીટે પાણી હોય શકે? અત્યારે અમારું અંદાજિત 70 થી 80 ફૂટમાં ચોક્કસ પાણી મળી જશે, પ્લસ અમારા પાણીની જે આપણે પીએચ લેવલ કહીએ છીએ તે પણ ઘણું સારું રહેશે, ઘણી સારી ક્વોલિટીનું પાણી બધાના ઘરે આવશે। તેમજ જેટલી સોસાયટીની જમીન પર વૃક્ષો રોપ્યા છે, ગ્રાઉન્ડ પર વૃક્ષો છે, એના પર તો અત્યારથી રિઝલ્ટ દેખાય પણ છે એનું। મારું નામ વિસ્પી કાસત છે। પહેલાં તો આપણે એ સમજવું બહુ જરૂરી છે કે વોટર હાર્વેસ્ટિંગ અને બોરવેલ રિચાર્જ એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે। વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત મેં જ્યારે કરી ત્યારે મારા સાસુ એક્સપાયર થયા ત્યાર પછી મારી સોસાયટીમાં લક્ષ્મીનગરમાં વોટર હાર્વેસ્ટિંગની પ્રોજેક્ટની શરૂઆત કરી। એમાં મેં મોટો કૂવો બનાવ્યો છે 20 બાય 25 ફૂટનો, એની અંદર ગ્રાવલ નાખ્યું છે અને સોસાયટીનું પાણી અંદર જાય છે। આજે અમને તકલીફ નથી, આજે અમને 40 ફૂટ પર પાણી મળી રહે છે। આવનારા દિવસોમાં સાયન્ટિસ્ટ પણ કહે છે કે 2020 પછી આખા સમગ્ર ભારત દેશમાં પાણીની અછત થવાની છે, તો એને માટે આ બહુ એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ થઈ જાય। એની સાથે બોરવેલ રિચાર્જની વાત કરું તો ટેરેસનું પાણી જે છે તે ઉપરથી નીચે પાઇપમાં આવતું હોય છે અને પછી એ ડ્રેનેજમાં જતું રહેતું હોય। તો મારી બધાને નમ્ર અપીલ છે તમારા થકી, તમારા ચેનલના માધ્યમ થકી, કે તમારે એ બોરવેલનું જે ટેરેસનું જે પાણી નીચે આવે છે ત્યાર પછી તમારે 2 ચેમ્બર બનાવવાની, એક કલેક્ટિંગ ચેમ્બર જેમાં ઉપરથી પાણી આવીને કલેક્ટ થાય, અને ત્યાર પછી બીજો ચેમ્બર જેની અંદર ગ્રાવલ ને ચારકોલ નાખ્યા હોય, અને એમાંથી પછી સીધું બોરવેલમાં આપી દેવાનું છે। આને કહેવાય બોરવેલ રિચાર્જ। જેમ આપણે મોબાઈલ રિચાર્જ કરીએ એમ આપણે બોરવેલને પણ રિચાર્જ કરી શકીએ, એટલે સીધું વરસાદનું પાણી તમે બોરવેલમાં આપો છો, જે તમને આવનારા દિવસોમાં તમને મદદરૂપ થાય। આજે આપણે કેટલા પ્રોજેક્ટો નવસારી જિલ્લામાં? મારા પ્રોજેક્ટ ટોટલ 15 અમે ટેરેસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કર્યા છે છેલ્લા મેં 2 વર્ષમાં, અને 2 વોટર હાર્વેસ્ટિંગ કર્યું છે। 15 ટેરેસ બોરવેલ રિચાર્જ કર્યા છે અને 2 વોટર હાર્વેસ્ટિંગ કર્યા છે। એમાં સૌથી મોટો જો તમારે જોવો તો આરઆર પાર્ક વિજલપુરમાં, ત્યાં પણ 25 બાય 20 ફૂટનો મોટો કૂવો છે। આવનારા દિવસોમાં તમે આવા બીજા પ્રોજેક્ટો હાથ ધરશો ખરા? આવનારા હા, હું ફ્રીમાં જ કરું છું, એટલે બધાને અપીલ છે તમારા માધ્યમ થકી કે મને કોલ કરો મારા નંબર પર, અને હું ફ્રી ગાઈડલાઇન્સ આપું છું। અને બોરવેલ રિચાર્જ તો 5-7 હજાર રૂપિયા પણ નથી થતા। એક એપાર્ટમેન્ટમાં આજે 10 ફ્લેટ તો હોય છે, તમારા ભાગે કેટલું કોન્ટ્રીબ્યુશન આવે? તો મારી રિક્વેસ્ટ છે તમને, ખાલી 3500 ટેરેસ હશે તો પણ તમે 4 લાખ લીટર પાણી બચાવી શકો છો એક સિઝનમાં। હાલ તો નવસારીના લોકોની સ્વયંભૂ પાણી સંગ્રહ યોજનાની અધિકારીઓ દ્વારા પણ વખણાઈ રહ્યા છે। દીપક વસાવાજી, 25 ન્યૂઝ, નવસારી।